બનાસકાંઠા જિલ્લાના ડીસાના મુરેઠા ગામમાં વર્ષોથી ચાલતી દશેરાની પરંપરાગત અશ્વ દોડ આજે ભયાનક ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. ઘટનામાં એક ઘોડી અને તેના અશ્વચાલકને દુર્ઘટના થઈ હતી. બનાસકાંઠાના ડીસાના મુરેઠા ગામે યોજાયેલી પરંપરાગત અશ્વદોડમાં ભયાનક ઘટના સામે આવી છે. જેમાં યોજાયેલ અશ્વદોડમાં એક ઘોડી બેકાબુ બની અને નેશનલ હાઈવે પર દોડવા લાગી હતી અને જેમાં અકસ્માતે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અશ્વદોડમાં ગામના વિવિધ વિસ્તારોમાંથી ભાગ લેનારા લોકો જોડાયેલા હતા. એક ખાસ પ્રસંગ તરીકે યોજાતી આ દોડમાં સંજોગોએ વિપરીત સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટના નોંધાતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાની ગામમાં ચર્ચાનો વિષય ઉભો થયો છે. જોકે સ્થાનિક પ્રજાના મનમાં ભય અને શોકનો માહોલ છે. પોલીસ અને સંબંધિત વહીવટીતંત્ર ઘટનાની તપાસ શરૂ કરી રહી છે. જ્યારે ઘોડીના માલિક અને અશ્વચાલકે આ દુઃખદ ઘટના માટે માનસિક સહાય આપવા માટે માંગ કરી છે. દશેરાના ઉત્સવમાં આવી હિંસક ઘટનાએ ઉત્સવના આનંદને ક્ષણિક રીતે ઠપ કરી દીધો હતો. જોકે હવે આવા પરંપરાગત ઉત્સવોમાં સલામતીનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. ડીસા મુરેઠા ગામની આ દુઃખદ ઘટના સમગ્ર વિસ્તારમાં ચિંતાનો વિષય બની છે અને સ્થાનિક તંત્રએ આવી ઘટનાઓને ટાળવા માટે પગલાં ઉઠાવવાનું વચન આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.